વડોદરા આરટીઓ કચેરી ખાતે ટેકનિકલ ઇસ્યુના કારણે અવારનવાર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ થવાથી પરેશાન અરજદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની કામગીરીનો પ્રારંભ થતાં ટૂંક સમયમાં લોકોને તેનો લાભ મળી રહેશે। વડોદરા શહેરના છેવાડે આવેલા દરજીપુરા આરટીઓ ખાતે એકમાત્ર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી દક્ષિણ પશ્ચિમ વિસ્તારના તથા નજીકના ગામોમાંથી લોકો લાંબુ અંતર કાપીને કચેરી પહોંચતા હોય છે, પરંતુ છાસવારે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાય છે। જી-સ્વાન નેટ કનેક્ટિવિટીમાં ડેટા ફેચની એરરના કારણે પાછલા 1 મહિનામાં 8 દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ખોરવાઈ હતી। ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગ્રાઉન્ડ સેન્સર ટેકનોલોજી જોઈએ તેટલી સફળકારક નહીં નીવડતા લોકોએ આ સમસ્યાથી છુટકારો અપાવવા ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ આરટીઓમાં નવી ટેકનોલોજી વિકસાવવાની એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની તબક્કાવાર કામગીરી હાથ ધરાઈ છે। હવે વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી શરૂ થઈ છે। હાલ ટ્રેક આસપાસ એઆઈ બેઝ સેન્સર તથા કેમેરા લગાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે। નવી ટેકનોલોજીમાં માનનીય હસ્તક્ષેપ નહિવત રહેતા ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે તથા સિસ્ટમ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ ઉપર કાર્યરત રહેતી હોવાથી સર્વર બંધ થાય તો પણ ટેસ્ટિંગ પ્રક્રિયા અટકશે નહીં। તદુપરાંત હાલમાં મર્યાદિત સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય, જ્યારે નવી સિસ્ટમમાં માર્કિંગ સિસ્ટમ અમલીવાર બનશે। જે જાણવા મળેલ છે, 2 દિવસથી બધી જ ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા પુનઃ શરૂ થતાં અરજદારોને રાહત। પાછલા 2 દિવસથી ફરી ડેટા ફેચની એરર ઉદ્ભવતા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને અંદાજિત 500થી વધુ અરજદારોના ટેસ્ટ રીશિડ્યુલ કરવાની નોબત આવી હતી। આજે બુધવારે સર્વર ફરી શરૂ થતાં રીશિડ્યુલ તથા ટેસ્ટ આપવા માટે આવેલા અરજદારો આરટીઓ કચેરી ખાતે ઉમટી પડતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વાહનોની લાંબી કતારો સાથે ભારે ધસારો જોવા મળ્યો હતો અને સાંજ સુધીમાં 2 વ્હીલરના 207 અને 4 વ્હીલરના 152 ટેસ્ટ થયા હતા। વાહનના પસંદગીના નંબર મેળવી તક નવી સિરીઝ ખુલશે। વડોદરા આરટીઓ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડ સિલ્વર નંબરની ફાળવણી તથા અન્ય સિલેક્ટેડ નંબરો માટે ઈ ઓક્શન પ્રક્રિયા હાથ ધરશે। 2 વ્હીલર માટે નવી સિરીઝ GJ06 SH અને 4 વ્હીલર માટે નવી સિરીઝ GJ06RD ના નંબરો માટે તારીખ 9 જુલાઈ સાંજે 4 કલાકેથી તારીખ 11 જુલાઈ સાંજે 4 વાગ્યા સુધી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। તારીખ 11 થી 13 સુધી બિડિંગ ઓપન રહેશે તેમજ વાહનના સેલ લેટરમાં તારીખ 7 દિવસની અંદર CNA ફોર્મ જમા કરાવવા જ હરાજી માટે અરજી કરી શકશે।